ચાલો આજે એક બહુ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે એક નાના અમથા વાંદરાભાઈની, જેમને છે ને ફિલ્મો જોવાનો જબરો શોખ છે. અરે, અહીં ઘણા બધાને ફિલ્મો જોવી ગમતી જશે. કોને ન ગમે, સાચી વાત ને? હા, આ જે આપણા વાંદરાબાઈ છે ને, એમને તો ફિલ્મો જોવી એટલી બધી ગમે છે કે પૂછો જ નહીં વાત. તો પછી ચાલો આપણે આ વાંદરાભાઈની મજેદાર વાર્તામાં ડૂબકી મારીએ. સાંભળજો હો. વાહ, જોયું? એક જ લીટીમાં આખી વાત કહી દીધી. હવે એ જોવાનું છે કે સિનેમા જોવા જવા માટે આપણા વાંદરાભાઈ કેવી જોરદાર તૈયારીઓ કરે છે. સિનેમા જોવા જવું છે એટલે કંઈ એમ જ થોડી જવાય. એના માટે તો એકદમ સ્ટાઇલમાં ઠાઠમાઠથી તૈયાર થવું પડે ને. તો સૌથી પહેલાં તો વાંદરાભાઈ શું કરે છે? એ પહેરે છે ધોતી. અને પછી ઉપર શું પહેરશે? અરે વાહ, ધોતી તો પહેરી લીધી અને એની ઉપર પહેર્યો સરસ મજાનો જબ્બો. અને માથા પર શું? ટોપી. તો ટોપી મૂકી આમ અને ટોપી મૂકી આમ. ચાલો જોઈએ, બધા ટોપી પહેરવાનો અભિનય કરો તો. હવે એકદમ હીરો જેવો લુક આપવા માટે એક વસ્તુ તો જોઈએ જ, લાકડી. તો હાથમાં લીધી લાકડી. અને હવે ફાઇનલ ટચ, આંખો પર ચશ્મા પણ પહેરી લીધા. વાહ ભાઈ વાહ, શું જબરદસ્ત ઠાઠ છે વાંદરાભાઈનો. બસ હવે તો થઈ ગયા પૂરેપૂરા તૈયાર અને ચાલી નીકળ્યા આમ અને ચાલી નીકળ્યા આમ, એકદમ હીરોની જેમ. અને ઠાઠમાઠથી ચાલતા ચાલતા આપણા વાંદરાભાઈ ક્યાં પહોંચ્યા? સીધા સિનેમા ઘર. જુઓ તો ખરા કેવા ખુશ છે. અરે વાહ, ત્યાં જઈને તો એમણે પહેલા નંબરની ટિકિટ લીધી. એનો મતલબ શું? મતલબ કે સૌથી આગળની લાઇનમાં બેસીને ફિલ્મ જોશે. અને પછી પોતાની જગ્યા શોધીને જોવા બેઠા આમ અને જોવા બેઠા આમ. ચલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ, ફિલ્મ હવે શરૂ થવાની જ છે. ધીમે ધીમે લાઇટો બંધ થઈ, પડદો ખુલી રહ્યો છે. અને પછી શું થયું? હવે ફિલ્મમાં કંઈક એવું થવાનું છે જેની તો વાંદરાભાઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આને સિનેમાના થયો ધડાકો. એકદમ મોટો અવાજ. અને જીવો ધડાકો થયો. એ તો ગભરાઈ ગયા આમ. બાપરે, બિચારા કેવા ડરી ગયા. અને ગભરાટમાં તો શું કર્યું એનું ભાન જ ન રહ્યું. પહેલાં તો ચંપલ ફેંક્યા, પછી ચશ્મા ફેંક્યા અને પછી ટોપી ફેંકી આમ અને ટોપી ફેંકી આમ. બધું જ આમ તેમ ફેંકી દીધું. કેવી મજા આવી નહીં? તો હવે વારો છે આપણો. ચાલો આપણે બધા સાથે મળીને આખી વાર્તાનો અભિનય કરીએ. બધી ક્રિયાઓ યાદ છે ને? પહેલાં કપડાં પહેરવાના, પછી ઠાઠથી ચાલવાનું, પછી શાંતિથી બેસવાનું, પછી ધડાકો થાય એટલે ડરી જવાનું અને છેલ્લે બધું ફેંકી દેવાનું. બધા તૈયાર છો? પણ જુઓ, આટલો બધો થઈ ગયો, એટલા ડરી ગયા, તો પણ એક વાત તો પાકી છે. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ એ તો ઓછો થવાનો જ નથી. તો હવે એક સવાલ. આટલા ડરી ગયા પછી વાંદરાભાઈ હવે કઈ ફિલ્મ જોવા જશે? કોઈ હસવાવાળી કોમેડી ફિલ્મ જોશે કે પછી ફરીથી કોઈ ધડાકાવાળી એક્શન ફિલ્મ? જરા વિચારજો હો. આપણે ફરી મળીશું એક નવી મજેદાર વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.